સૌ દર્શકોનું દીપક ફાઉન્ડેશનમાં મહિલા કિસાન સશક્તિકરણ પરિયોજનામાં હાર્દિક સ્વાગત છે। મારું નામ છે રાઠવા નીતાબેન નરોત્તમભાઈ, મૂળ પોખ ખાટિયાવાડ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર। મારું ગામનું નામ છે ખાટિયાવાડ। એમાં હું દીપક ફાઉન્ડેશનમાં જોડાયેલી છું। એમાં હું સીઆરપી તરીકે કામ કરું છું ખાટિયાવાડમાં। એમાં હું 60 બહેનોને તાલીમ આપું છું। તમે પહેલાં ખેતરમાં જે કપાસ ઉગેલા હતા ને તેને ઉખેડીને અમે ખેતરમાં બાળી નાખ્યા। બાળીને પછી અમે ઊંડી ખેડ કરાવી। ઊંડી ખેડ કરીને અમે બળદથી ખેતરમાં ચાસ પાડીને કપાસ મૂકે છે। એની પહેલાં અમે ડીએપી ખાતર ઓરીએ છીએ અને પછી ચાસ પાડીને કપાસ 2 ફૂટના અંતરે અમે મૂકીએ છીએ અને પછી અમે દવા વાપરીએ છીએ આર્યોવેદ। કપાસની ખેતીમાં સૌ પ્રથમ ખેતરમાં રહી ગયેલા કચરાને ભેગું કરીને બાળવામાં આવે છે। ખેતરમાં ઊંડી ખેડ કરીને બીજની વાવણી કરવામાં આવે છે। ઊંચી ગુણવત્તાવાળું બિયારણ વાપરવાથી ખેતીમાં ફાયદો થાય છે। વાવણીમાં સામાન્ય રીતે 2 છોડ વચ્ચે 1.5 ફૂટનું અને 2 ચાસ વચ્ચે 5 ફૂટનું અંતર રાખવામાં આવે છે। વાવણી કર્યા પછી ચાસમાં ડીએપી નાખવાથી જમીનમાં પોષક તત્વોમાં વધારો થાય છે। કપાસની ખેતીમાં છોડ સિવાય ઉગેલું કચરાનું નિંદામન કરવાથી પાકને જમીનમાંથી પૂરતું પોષણ મળી રહે છે। અને કચરોમાંથી આવતા રોગથી પણ પાક સુરક્ષિત રહે છે। કપાસમાં લાગતી મુખ્ય જીવાતોમાં લીલી તથા કાબરી ઈયળ, ગુલાબી ઈયળ, સફેદ માખી અને મિલીબગનો સમાવેશ થાય છે। અમૃત પાણી, અમૃત જલ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તથા અગ્નિયાસ્ત્ર દવા બનાવી પાક પર છાંટવાથી આ જીવાતોમાં ઘણું નિયંત્રણ મેળવી શકાય છે અને જમીનમાં પોષણ આપી શકાય છે। જૈવિક દવાઓના નિયમિત છાંટવાથી છોડ ખૂબ જ તંદુરસ્ત બને છે અને કપાસનો ઉતારો સરસ મળે છે।